તો જય માતાજી મિત્રો, અમારા નવા કેમ્પિંગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો। તો અમારા કેમ્પિંગ વિડીયોની અંદર તમે બન્યા રહેજો મિત્રો। તો અમારો ટેન્ટ તમે જોઈ શકો છો મિત્રો, ઊભો કરી નાખ્યો છે મિત્રો। અને અમારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો અંત સુધી મિત્રો। અને અમે આગે શું કરીએ છીએ મિત્રો તમે જોતા રહેજો મિત્રો। અને જોઈ શકો છો આપણો ટેન્ટ ઊભો થઈ ગયો છે મિત્રો। અને આ લોકેશન મિત્રો અમારા ખેતરનું જ છે મિત્રો। તો આપ તમને લોકેશન બતાવશું કેવું છે મિત્રો, આપ જોઈ શકો છો। તો મિત્રો આપણો ટેન્ટ ફાઇનલી તૈયાર થઈ ગયો છે અને આપ જોઈ શકો છો અમારા મિત્રો સાફ પણ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। અને આજનું વાતાવરણ કેવું છે મિત્રો, કેમેરામેન તમે બતાવજો મિત્રોને। તો પાછા ફરી અમારા કેમ્પિંગ વિડીયોની અંદરમાં અમારા નાના છોકરા પણ પાછા આવી ગયા છે મિત્રો। અને છોકરા સાથે બહુ મજા આવે છે મિત્રો કેમ્પની અંદર, અને કેમ્પિંગ કરવાની પણ બહુ મજા આવે છે। અમારા એક નવા મિત્ર પણ જોડાયો છે, એ મિત્રો આવી જશે મિત્રો। અને તમે પણ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। તો મિત્રો વરસાદ પણ હમણાં ગાજી રહ્યો છે, એટલે વરસાદ આવવાનો પણ સંભાવના છે મિત્રો। તો આપણી ચેલેન્જ તો પૂરી કરવાની જ છે મિત્રો, વરસાદ આવે કે ના આવે તો આપણી ચેલેન્જ તો પૂરી કરવાની જ છે મિત્રો। અને વિડીયોની અંદર તમે જોડાયા રહેજો મિત્રો। અમારા મિત્રો પણ અંદર મસ્તી કરી રહ્યા છે મિત્રો, તમે વિડીયોની અંદર જોડાયા રહેજો મિત્રો। અને હજુ જમવાનું બનાવવાનું છે મિત્રો, આજે જમવાનું શું બનાવવાનું છે પછી તમને કહીએ મિત્રો। અમે આજ શું જમવાનું બનાવવાનું છે કહો? ભેળ ખાવી? તો મિત્રો અમારા મિત્રોને પણ આજે એવું કહે છે કે આજ ભેળ બનાવીને ખાવી છે, તો મિત્રો આપણે આજે એમના માટે એમની પસંદગીની ભેળ પણ બનાવીશું મિત્રો। અને ફૂલ મોજ કરવાની છે આપણા વિડીયોની અંદર। મિત્રો તમે સપોર્ટ કરો અમારા વિડીયોને, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો તમે ભૂલતા નહીં। કેટલો સપોર્ટ કરો મિત્રો, અમને સપોર્ટ કરજો મિત્રો, ફૂલ સપોર્ટ કરો મિત્રો। ફાઇનલી મિત્રો આપણે ભેળ બનાવવાની વસ્તુ આવી છે, આ છે સેવ મમરા, આ સેવ છે, અંદર લીંબુ પણ નાખવાનું છે, પછી આ મરચું છે, મીઠું છે। મિત્રો આપણે તો મિત્રો આ લોકો પણ આ ભેળ ખાવા સારું થઈ આકડા થયા છે મિત્રો, પણ હાલથી ભેળ બનાવવાની નથી આવડતું કે હજી જમવાનો ટાઈમ નથી થયો મિત્રો। આપણે લગભગ 7:30-8 વાગે પછી આપણે ભેળ બનાવવાની છે મિત્રો, કારણ કે ભેળ ખીચડી તો આજ કોઈ લાવ્યું નહીં નાસ્તામાં મિત્રો, એટલે આ બે તો મિત્રો આગળ નહીં થતા, પણ આ ભૂખડ છે ને એ બહુ આગળ થાય છે મિત્રો ખાવા સારું થઈને તો, એટલે હાલ તો એને ખવડાવવાનું નહીં દીધું, ગમે તે કરશે ને તો હાલ નહીં ખવડાવવાનું, એને કાયદેસર 8 વાગ્યા સુધી આ ભેળ બનાવવાની નહીં મિત્રો। અને તમે વિડીયોની અંદર જોડાઈ રહેજો અને અમારા વિડીયોને સપોર્ટ કરજો। અમારા વિડીયોને સપોર્ટ સારું છે મજાનું। મિત્રો ભૂખ લાગી છે જોરદાર, ભેળ બનાવીને ખાવી છે। તમને ભેળ ખવડાવવામાં આવતો નથી, કેમ કે હજી આખી નાઈટ કાઢવાની છે, એટલે પછી મોડા ભૂખ લાગે એટલે હાલ આપણે ભેળ તો નહીં બનાવવાની, બહુ ભલે આંકડો છે પણ હાલ આપણે ભેળ બનાવવાની આ ખાતી જ નહીં। તમને હાલ ભૂખ લાગી બેન? કેમેરામેન ઝૂમ કરો, તમને ભૂખ લાગી તારમાં? મોડા બનાવશું ને? ફાઇનલી મિત્રો આપણે પાણી પૂરતી તારા બહુ લાગી છે।
ને આ મિત્રો વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે, એટલે તકલીફ તો થોડીક પડવાની જ છે. કેમ કે વરસાદ ચાલુ થઈ જાય થોડો થોડો, એટલે આપણે ભેળ અંદર બેસીને બનાવવી પડશે મિત્રો. કેમ કે આપણે ચૂલાનો ઉપયોગ કરવાનો નથી, આ તો ડાયરેક્ટ ભેળ આપણે બનાવવાની છે, એટલે તકલીફ નહીં પડે. ચાલુ થઈ ગયો છે, એટલે અમે ટેન્ટ અંદર આવી ગયા છે મિત્રો. ને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ પણ બહુ હેરાન કરે છે મિત્રો. હમણાં એટલું બહુ ગાજેરું ને કે છોકરાને બીક લાગે છે બહુ, એટલે કારણ કે શું કે આપણે ખેતરમાં છીએ એટલે થોડી બીક ઓછી લાગે છે મિત્રો. આપણે ઘર જોડે જ છે મિત્રો, એટલે બીક ઓછી લાગે છે. એટલે વરસાદ તો મિત્રો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, અને બે છોકરા હતા એ ઘરે જતા રહ્યા છે મિત્રો, કારણ કે એમના ઘરના પ્રોબ્લેમથી થોડા ખાધવા હતા એટલે ઘર જતા રહ્યા છે મિત્રો. અમે બે અને કેમેરામેન 3 જણા વધ્યા છે મિત્રો. તો ભેળ બનાવી અને ખાઈ લઈશું મિત્રો, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે બારી વધારે, તે આપણે થોડું હેરાન ના થવું પડે મિત્રો. તો મિત્રો પહેલું આપણે નાખીશું તો મિત્રો આપણે ભેળ બનાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. આપ જોઈ શકો આ છે સેવ મમરા મિત્રો. એક ભૂખડ તાજી રહ્યા છે. લે મિત્રો ભેળ કેવી બને છે, ટેસ્ટ કેવો આવે છે મિત્રો, અમે ચાખીને તમને ટેસ્ટ બતાવીશું. આ છે સેવ મિત્રો. આપણે એક વસ્તુમાં નાખવાનું ભૂલી ગયા છે મિત્રો, ડૂબાઈ નહીં. આપ જોઈ શકો છો મિત્રો. આપણે તો મિત્રો હવે આપણે નાખીશું મરચું ને મીઠું મિક્સ કરી દે, ઘણું નહીં નાખવાનું. તો મિત્રો આપણે ભેળ મિક્સિંગ થઈ ગયું છે મિત્રો. થોડુંક લીંબુ તરપાડીશું મિત્રો અંદર. એ બે નાખવાનું, બે નહીં નાખવાનું, તો તરપાડી થાળીમાં કરી ઉભા એમ તો નહીં સેટ થાય. તો ફાઇનલી મિત્રો આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. હવે ટેસ્ટ કરીએ. પહેલાં ટેસ્ટ કરો કેવી બને છે. એક નંબર ભેળ બની છે મિત્રો, જોરદાર ભેળ બને છે. તમારે પણ ખાવી હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. અને આ મિત્રો કે આપણનો નેક્સ્ટ વિડીયો અમે કેવો બનાવીએ તમે કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. તમારી કોમેન્ટ આવશે એ પ્રમાણે અમે વિડીયો બનાવીશું મિત્રો. હા મિત્રો વરસાદ પણ બહુ પડવા માંડ્યો છે. ટેન્ટની અંદર પાણી પણ આવવા માંડ્યું છે મિત્રો.
વધારે ખાવી નહીં. તો મિત્રો આપણે ભેળ તો ખાઈ લીધી છે મિત્રો, અને વરસાદ પણ બહુ આવવા માંડ્યો છે મિત્રો. એવું લાગે છે મિત્રો કે આપણે વિડીયો આટલે એન્ડ કરવો પડશે, કારણ કે વરસાદ બહુ પડવા માંડ્યો છે બહાર મિત્રો. અને આપ જોઈ શકો છો મિત્રો, જો આ પાણી પણ અંદર, આપ મિત્રો જોઈ શકો છો પાણી અંદર આવવા માંડ્યું છે. એટલે આપણે અંદર સૂઈ રહેવાનું પણ બહુ મુશ્કેલ રહેશે, કારણ કે વરસાદ બહુ પડવા માંડ્યો છે. આપ જોઈ શકો છો મિત્રો, વરસાદ પણ બહુ પડવા માંડ્યો છે મિત્રો. અને આ ભાઈ ભેળ હતી ખાહેરો, અને ખાઈ રહેજો, કારણ કે એ બહુ ભૂખડ છે, એટલે એનું પેટ હટ નહીં ભરાતું. અને હા મિત્રો, તમે અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરો મિત્રો, આગળ શેર કરો મિત્રો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જેટલું બને એટલો વિડીયો આગળ શેર કરજો મિત્રો, ને અમને સપોર્ટ કરજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ભેળ બનાવીને ખાઈ લીધી છે, અને વરસાદ પણ બહુ પડવા માંડ્યો છે મિત્રો બહાર. એટલે આટલે અમારો વિડીયો એન્ડ કરીએ છીએ મિત્રો. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, સપોર્ટ કરજો મિત્રો.